મેં આની પેલા દિનેશ બાંભણિયાની એક પેપર કટિંગ એનું આડું આવ્યું એટલે મેં એના ઉપર વિડીયો બનાવીને મૂક્યો હતો. કારણ કે દિનેશ બાંભણિયાની એ બધાય છોકરી માતા પિતાની સહી વગર લવ મેરેજ કરી લે છે, એના માટેના કાયદા માટે જસદણની અંદર રેલી કાઢવામાં આવી. બરોબર, એટલે એ ઉપર મેં ટિપ્પણી કરી, અને કહેવાય ટિપ્પણી કરી કહેવાય. બરોબર, જે લોકોને એવું લાગતું હોય કે જેમ પાટીદાર સમાજનો ઉપયોગ ગયેનારા 5-6 વર્ષની અંદર બધાએ કર્યો, એ રીતના આ વખતે પણ આપણે પાટીદાર સમાજનો ઉપયોગ કરી અને આવી રેલીઓ કાઢી અને પછી ધારાસભ્ય બની જશું, તો આ વાતમાં માલ નહીં. બરોબર, મનોજ પનારા એનું કામ કરે છે, બરોબર કરે છે. બરોબર, આ બાજુ વરુણ પટેલ કરે છે, રેલીની અંદર હતા એની વાત કરું છું, એ એની રીતે જી કરે. બરોબર, વાત આવે દિનેશ બાંભણિયા. બરોબર, આ દિનેશ બાંભણિયાનો વિડીયો મૂક્યા પછી ઘણા બધા પટેલોના પેટમાં તેલ રેડાતા, અને મારે આ જ કરવું હતું, મારે આ તેલ રેડાવવું જ હતું. બાકી તમને શું લાગે કે મારે દિનેશ બાંભણિયાનું ગોતવા જવું પડે એમ તમને એમ લાગે? ના ના ના, ઈ બધું મારી માતા પાસે આવી ગયું હોય, ત્યાંથી પછી મને કોલ આવે કે ચાલો બનીભાઈ દિનેશભાઈ બાંભણિયા. આવું ન હોય. બરાબર, દિનેશ બાંભણીએ જેમ જયરાજસિંહ જાડેજાને કાર્યક્રમ કરવામાં અલ્પેશ ઢોલરિયા મોહરું હતું, એમ અમારી પાસે પણ દિનેશ બાંભણીયા મોહરું હતું. બરોબર, નામ સાથે તો પ્રતિસાદ ના હોય ને. એક વસ્તુ વિચારો તો તમે. બરોબર, હવે ઈ જે રેલી કાઢવામાં આવી દિનેશભાઈ, એમાં કેટલાક એવા પણ ગુનેગારો હતા કે જે છેડતીના આરોપી હતા, બળાત્કારના આરોપી હતા, બુટલેગરો હતા. આ બધાય સર્વ સમાજમાંથી આવીને, આપણા સમાજમાંથી આવીને બધા ભેગા થઈને પાટીદાર સમાજ નહીં પણ તમામ સમાજની દીકરીઓ માટે કાયદો ઘડવા માટેની રેલી આયોજન કર્યું. પણ આ રેલીનું આયોજન લાલજીભાઈ પટેલ ને ગોપાલભાઈ વિધાનસભામાં કીધું, ઓલા વિધાનસભામાં બધે આતે ચર્ચાઓ થઈ છે, ઘણી બધી ચર્ચાઓ હાલે. અત્યારે કેમ દિનેશભાઈને આ મુદ્દો સાંભળ્યો, ઈ મારે તમને કેવું હતું. પણ જો મેં સીધું કહી દીધું હોત ને તો એમ કે બન્યો આમ થઈ ગયું, એટલે મારે નકુચામાં આંગળી લેવી પડે. આ નકુચામાં મેં આંગળી લીધી. રેડાનું પેટ, તમારા પેટમાં તેલ રેડાનું. દિનેશ બાંભણિયાનો મેં વિરોધ કર્યો હતો. આ બધુંય નરેન્દ્ર મોદી સાહેબે કીધું કે હું મહાદેવ ભક્ત છું, હું ઝેરે પી જાઉં. એમ તમારે રાજનીતિમાં એમએલએ બનવું હોય તો ઝેર પીતા શીખો. આ ઝેર છે. શું છે ઈ જ પ્રમાણે પબ્લિકને કહેવા માંગુ છું કે સરદાર સન્માન યાત્રા ખાસ અમારા પટેલ સમાજની ઘરની વાત છે, અને હું ઘરની વાત કહેવા વાળો ચોખ્ખો ચોરે બેસી. આમાં આપને કોઈ પ્રકારની કોઈની લાગવ ગાડી આવે નહીં. બરોબર, એટલે હું તમને બહુ સ્પષ્ટતાથી વાત કરી દઉં. ચૂંટણી પેલા, ચૂંટણીને 2-2.5-3 મહિનાની વાર છે, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પછી આવશે એમએલએ, એટલે હું તમને સ્પષ્ટ વાત કરી દઉં. બરોબર, દિનેશભાઈ બાંભણિયા જી સંસ્થાના ટ્રસ્ટી છે, ઈ એને ન ભૂલવું જોઈએ. ટ્રસ્ટી પદ મેળવવાનું, સમાજના લોકો માટે કામ કરવાનું અને ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવાનું, આ આપણા સમાજના 3 મુખ્ય સિદ્ધાંતો છે. બરોબર, હવે આપણે સાંસદ ગણીએ અને એમએલએ ગણીએ. 182 એમએલએ એટલે એમાંથી 182 માંથી 61 એમએલએ, કેટલા? 182 માંથી 61 એમએલએ અને 26 સાંસદ માંથી 9 સાંસદ. કેટલા? 182 ધારાસભ્યોમાંથી અને 26 સાંસદોમાંથી. આટલા સાંસદો અને આટલા ધારાસભ્યોના આપણી પાસે વ્યવસ્થિત લીખા તૈયાર છે. બરોબર, હમણાં નવું મંત્રીમંડળ વિસ્તરણ થવાનું છે. ગોપાલ ઇટાલિયાનો પટેલ સમાજનો સપોર્ટ પ્લસ અન્ય સમાજનો સપોર્ટ અને ધારાસભ્ય બનવું. બરોબર, પછી હાર્દિક પટેલનું ધારાસભ્ય બનવું. આ ક્યાંક ને ક્યાંક કોઈ એક ડાળના પંખીઓના પેટમાં તેલ રેડાય છે ને એનાથી અપચો હજી પચતો નથી. આ એના માટે રમાખાણો ચાલુ થઈ ગઈ છે. એમાં હું તમને વાત કરી દઉં કે ઈ 26 સાંસદોમાંથી 2 સાંસદો એવા હોય કે જેના આ જેવી રીતના દિનેશ બાંભણિયા છે ને એ રીતના એના માણસો રાખેલા હોય કે જેની યારે કનેક્ટિવિટી કરતા હોય. બરોબર, અને ત્યાંથી બધો ડેટા લઈ આવતા હોય. ઈ જ રીતના આપણી પાસે જે સાંસદોનું લિસ્ટ છે, એ સાંસદોના લિસ્ટમાંથી 85% પાટીદાર સમાજના યુવાનોના નામ છે. કેટલા?
85%. એમાં બાયોડીઝલ અકવવા વાળા નહીં આવી ગયા, પછી સ્પા અકવવા વાળા નહીં આવી ગયા, પછી ઓલું શું કહેવાય આ ઓલું શું કહેવાય આ ઓલું રો મટીરિયલ બને એનાય આવી ગયા, પછી પાર્ટી ફંડના અમુક પટેલ સમાજના લોકો આવી ગયા. આ બધું મિશ્રણ હે ને અમને હમણાં ખબર પડી, બરોબર. એટલે કેન્દ્રમાંથી માતાએ મને પાર્સલ મોકલો નહીં, પાર્સલ ખોલ્યું ને એમાં ઈ બધી ડિટેલો નીકળી. એટલે મેં કીધું 2 દિવસ સમાજને હું ચેતવી દઉં. પાટીદાર સમાજના આગેવાનોને આગળ લઈને જ ભારતીય જનતા પાર્ટીની સરકાર બને, આ ચોખ્ખી વાત છે, બરોબર. તાઉથી સૌરાષ્ટ્રમાં કોઈને સપોર્ટ મળે નહીં. જયેશ રાદડિયા દિલ્હી ગયા હતા તો જોઈ લીધું ને, એ દિલ્હી બીજા કામે ગયા હતા. હિન્ટ આપી દઉં છે ને ખબર, રાજસ્થાનના કામે ગયા હતા દિલ્હી અમિત શાહને મળવા. બાકી ઈ આવા મંત્રી પદ હાથું દિલ્હી જાય ના મંત્રી પદ અહીંયા આવે. એને કાર્યાલય ના ખોલવા પડે, એને કાર્યાલય ખુલ્લા જ હોય, બરોબર. એને એની હોડ કેવડી હોય ને એને ખબર જ હોય, એને ન જોવાનું હોય. ઈ જ પ્રમાણે એક ધામમાંથી કે એક સંસ્થામાંથી 24 ટિકિટો બટાવવાની. કેટલી? 24 ટિકિટોમાંથી આ જે ઉપરની 4 ટિકિટો રહી ને એમાં 2 જસદણ, 2 રાજકોટ, 4 ને અહીંયા પૂરી થઈ જાય. આ બાજુ જેતપુર, પોરબંદર કે ઉપલેટા સીટ ને કાંઈ મળતું જ નથી. આવા ધામના રિપોર્ટ હતા ઈ બોક્સની અંદર, બરોબર. એટલે તમે જે પ્રયોજના સભાઓ કરી અને આ કાર્યક્રમો કરીને કરવાના થયા છો ને, એ તમારી સભાઓનું એડવાન્સ બુકિંગ જો મેં અહીં કરી લીધું. તમને સમજાતું હોય ને તો તમે જે સીએમ બનવાના, સીએમ બનાવવાના કે સંગઠન ઊભું કરીને પાટીદાર સમાજનો પાસો ઉપયોગ કરીને એકડે એક ઘૂંટવાનું ચાલુ કરવાના થયા હોય ને તો એ વાત ભૂલી જાય, બરોબર. જેટલા પાટીદારો આ ગોંડલવાળી મેટરમાં, પ્લસ જીગીસા પટેલવાળી મેટરમાં, અને પ્લસ કઈ કહેવાય આપણે રામજીભાઈ મારકણાવાળી મેટરમાં, આપણે રાણાવાળું મર્ડર થયું ને એમાં કઈક ઈ જાણ્યું મેં. આમાં જેટલા પટેલિયાઓ નડ્યા છે ને જેટલા પટેલિયાએ કાવડિયા લઈને સમાધાન કર્યા છે ને એનું બોક્સ આવ્યું છે, બરોબર. એટલે એમાં પહેલા નંબર એક પણ ટ્રસ્ટીને છોડવામાં નહીં આવે અને એક પણ પટેલિયાનું માન રાખવામાં નહીં આવે. કોઈ સમર્થન હાટું ફોન કરવો જ નહીં. અમારા કઈક કુકર્મક અમારા કાંડ પડ્યા હોય ને છે મૂકી જ દેવા. કોઈના બાપની બીક નથી આપણે. અમને અમારી માતા હે, માતા અમારી કહી દે, બરોબર. એટલે ઈ કાર્યક્રમ અહીંયા લઈને આવવો જ નહીં. દિનેશ બાંભણિયાના 2-3 ફોલ્ડરીએ એવું કહેતા હતા કે અમે અડી જાશું, તો તમે તારે અડી જવાનું. હા, એમાં એવું નથી. બાકી સમાજની ઘરે ભજીયા બનાવીને લોટ તમે ન લઈ જાઓ, મરચા અમારા ખાઈ જાઓ, માથેથી એમ કયો કે તમે મરચામાં મીઠું નતું તો અમે કોઈ ઈનામમાં નથી લઈ ગયા, બરોબર. હા, બહુ ઉપયોગ થઈ ગયો, બહુ કાર્યક્રમો કરી લીધા, બહુ તમે મદદો કરી લીધી સમાજને, સમાજના છોકરાઓને, સમાજની છોકરીઓને, બધાને ખબર પડી ગઈ તમે ક્યાં કોણ અને હું કરીએ એવા હો ને, એટલે સમાજ ક્યાં પડી ગયો એ બધાને ખબર છે. હવે રવા દો. હા, તો બહુ સારું છે. બાકી કોઈ પણ સાંસદ કે કોઈ પણ ધારાસભ્યની હવા હોય ને તો કાઢી નાખવી, કોઈ પણ. હા, કારણ કે તમે જેને બાપ માનીને બેઠા છો ને એના લીઠા બન્યા પાસે અગાઉ આવી ગયા. મારી માતાએ કેન્દ્રમાં મોકલી દીધા છે. હવે તમે ચૂંટણીમાં શું કરશો? તમે ઈ વસ્તુ એક વિચારો કે ચૂંટણીમાં તમે કેને ફોન કરીને બંધ કરાવશો કે રેવા દો. તમારા કાર્યક્રમો ઉઘાડા પડવાના જ છે. હું નહીં પાડું, બીજો કોક પાડશે. આવી ગયા એને તો નહીં પહોંચાય ને, તો તમે ક્યાં સમાધાન કરવા જાશો? એટલે ભોગવવાનું છે. ભૂલી ગયા એ થોડાક ટાઈમ હાટું. હુકામે અમારે માતાના નિવેદ બાકી એટલે ભૂલી ગયા. મૂક્યું નથી હો. હા, મનમાં વેમ હોય ને તો કાઢી નાખવાનો. બનિયાને એક ગાયર દો ને તો એ બન્યો સીધો જ હાલે, અને પ્રેમથી કહો ને તો એ સીધો જ હાલે. હુકામ? મારી માતાનું ન્યાય ત્રાજવું હોય. પાટીદારનો છોકરો છે તોય મોઢે જ કહેવાનું, બીજો કોઈ કહે છે ને તોય મોઢે જ કહેવાનું. કોઈની શે શરમ લાગે વગે નહીં. શે શરમ રાખી એટલે ગામમાં તમે એમ કે બનિયા તો પૈસા લઈ લીધા. છેલ્લે સાંભળવાનું તો અમારે ને એના કરતા હાવ બંધ, નો એન્ટ્રી, કોઈ વસ્તુ છે જ નહીં, બરોબર. એટલે પટેલિયાઓનો ભરપૂર ઉપયોગ થવાનો છે ને પટેલિયાનો ભરપૂર ઉપયોગ થયો છે આ 1.5 વર્ષની અંદર. આ એટલા એમએલએ ને એટલા સાંસદો. હા, બરોબર. તમારે તૈયાર રહેવાનું છે.
તમે બધાએ બહુ લોકોની સેવાઓ કરી ને, સમાજની ને, રોડ રસ્તા બનાવ્યા ને ઓલી કેવી ગટરોની લાઈન બહુ નાખી, બધી એમને ખબર છે. એ બધું બેનર મારશું ઘરના કાવડીએ, કેમાં ઘરના કાવડીએ બેનર મારવા છે. તમે બધા આવા છો, બીજું અમારે કાંઈ કામ નહીં. પ્રજાને કઈ મત દેજો, પણ એકવાર માણા જોઈ લે, એ ખુલ્લા અમે તમને પાડીને બતાવશું. એટલે દિનેશ બાંભણિયાનો મેં વિડીયો મૂક્યો હતો. બરોબર, આપણે કોઈ એરે લાગે વગર નહીં. તમે અમને કોઈ દી જોયા લવ મેરેજ વાળી કોઈ પણ રેલીમાં જોયા? અમને કઈ તો સારો છે ભાઈ, કરવો જોઈએ, આપણે ના નથી પાડતા. સમાજનો ઉપયોગ રવા દો તો બહુ મજા આવશે. હા, આ 2019 નથી કે આ 2009 નથી કે તમે કહો ને બધાય માની જાય. હવે ઘરે ઘરે બધાય જાગૃત થઈ ગયા, ઘરે ઘરે બધાય ગોપાલ ઇટાલિયા થવા માંડ્યા. એટલે આ બધુંય ભૂલી જવાનું. અમિત શાહ આવે છે સૌરાષ્ટ્રમાં જયેશભાઈ ના આંગણે, તોય કોકના પેટમાં તેલ રેડાનું. ઈ કાંઈ વાંધો નહીં, તેલ રેડો જ. ડબ્બો તો તેલનો અન્નપૂર્ણામાંથી હું જ દઈશ, ઉપાધિ ન કરતા. એટલે કહેવાનો મિનિંગ એટલો જ છે કે ભાઈ દિનેશ બાંભણિયા બાબતે જે પણ મિત્રોએ કીધું કે ભાઈ આ યોગ્ય નથી, બધી તમારી લાગણી ને સાગણી ને બધું સમજી શકું છું, પણ જો આને જવા દેશો તો કાલે આની વાહે 15 જવા દેવા જોઈએ. આમાં તમારો સમાજ કોઈ દી આગળ આવવાનો નથી, સમાજનો કોઈ નેતા આગળ જવાનો નથી. હાર્દિક પટેલની જેમ વોરંટ જ નીકળવાના છે, આ ભૂલી ન જતા. હા, અને મારી પાસે આશા સહ અપેક્ષા, જે લોકો એમ કહેતા હતા ને કે હું આમ કરી નાખું તેમ કરી નાખું, કરી નાખવાનું. બરોબર, બાકી સમાધાન કરવા હાટું કોઈ દી ફોન નહીં કરવાના. અને તૈયાર રહેજો સાંસદો અને MLAઓ અને પાટીદાર સમાજના મહાન અગ્રણીઓ પાસેથી 2 હાથ જોડી અને ખાનગીમાં ફંડ ઉઘરાવવામાં આવે છે અને આવશે પર્સનલ ઇન્વિટેશન આપીને કે ભાઈ આટલા સાંસદો હે, કેટલા સાંસદોની જરૂર પડે કે કેટલા MLA ની જરૂર પડે સરકાર બનાવવામાં, તો કે આટલા. એક MLA ના કેટલા, તો કે 9 કરોડ રૂપિયા, હાલો કરો ફંડિંગ. તમારે સરકાર બનાવી છે ને, આપણે સરકાર બનાવીએ. એમાં શું રાણાજી, તમને તો આવડે ને MLA ખરીદીને પછી ઓમાં મૂકવાના. અને ઈ ક્યાં MLA ખરીદાતા હતા? આપણે ઓલી કેવું કેવાય, કેવું ખીરસરા પેલેસ પાસે. તો લે, તમને ખોટું લાગે છે? વેઇટ એન્ડ વોચ. યાદ રાખવાનું, બન્યો બોલે ને એમાં લોઢામ લીટો જોઈએ. રામભાઈ મોકરિયા હાથ ચૂત કેતા હતા, એમાં કાંઈ ખોટું નહોતું. કેટલા MLA ની ડીલિંગ થઈને વિચાર કરો. હજી ઈ માણસે ઈ વિડીયો ઉતારી લીધો, ગમે જે માણસે પ્રૂફ ભેગા કર્યા હોય રાખ્યા હોય, તો અત્યારે પાર્સલમાં આવ્યા. પણ તમે ઈ વિચાર કરો, ઈ માણસને કેવો કહેવાય, અત્યાર સુધી એને ઈ પ્રૂફ સાચવીને રાખ્યા. અને એમાં ભૂલી ન જતા ને, એમાં 80 થી 85% પટેલિયા છે. હા, અને સરદાર ધામ વાળા ગગજીભાઈ ઓલું નિવેદન આપ્યું ગોપાલ ઇટાલિયા કાંઈક એનામાં ગયા હતા કે ભાઈ આ પટેલોની સત્યનારાયણની કથા કહેવાય, આમાં જેને મજા આવે એ આવે, જેને અનુકૂળતા હોય એ આવે. સાચી જ વાત છે. 2027 ની ચૂંટણીમાં જી MLA ના પાગિયાઓને અનુકૂળતા હોય ને એને જ આવવું. ધરારથી કોઈને આમંત્રણ દેવામાં નહીં આવે. જી આવશે એનું વ્યવસ્થિત રીતે વેલકમ કરવામાં આવશે, સન્માન કરવામાં આવશે, સાલ ઓઢાડવામાં આવશે. બાકી એનાથી વિશેષ કાંઈ નહીં. એટલે આપણે કોઈ અરે વિરોધ નથી ને આપણે કોઈ અરે વિરોધ રાખવો નથી. બરોબર, દિનેશભાઈ એની રીતે કાંઈ વાંધો નહીં. આજ નહીં તો કાલ નહીં તો પરમદી નહીં તો ઓલે દી નહીં તો 5 વર્ષ પછી જેદી પાપનો ગળો ભરાય તેદી ફૂટશે. હું તો આ કરી દઉં બંધ, આ પૂરું. પણ એટલે કાંઈ વાંધો નહીં, મોડું કરીશ ખરા. જય સરદાર.